બનાસકાંઠાના ધાનેરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદથી મુખ્ય રસ્તાઓ પાણી થઈ ગયા છે। ડીસા રોડ મુખ્ય બજારમાં પાણી ભરાયા। નગરપાલિકા અને હિંગળાજ નગરમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। તો બનાસકાંઠાના ધાનેરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે રોડ રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ભારે વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાઈ ગયા છે। મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોએ પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે। પાણી હજુ પણ ઓસર્યા નથી। વરસાદે અત્યારે વિરામ લીધો છે। સંવાદદાતા મોગજી ફોનલાઈન પર જોડાયેલા છે। મોગજી, બનાસકાંઠાના ધાનેરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, તંત્રની કામગીરી કેવી? જી સોનલ, બનાસકાંઠામાં એક દિવસના આરંભ બાદ ફરી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે ધાનેરામાં વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે તે 2 થી 2.5 ઇંચ જેટલો જે વરસાદ છે તે ધાનેરામાં ખાબક્યો હતો, ને જેના કારણે અનેક નીચાણવાળા જે વિસ્તારો હતા ત્યાં પણ પાણી ભરાયા છે। જાહેર માર્ગો ઉપર પાણી ભરાયા છે। જૂના બસ સ્ટેન્ડ જે વિસ્તાર હતો ત્યાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ત્યારે આ વરસાદી પાણી ભરાતા અનેક રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ જે વરસાદી માહોલ છે જોવા મળ્યો તો છેલ્લા 2-2.5 કલાકથી સતત જે વરસાદ વરસી રહ્યો છે અને 2.5 ઇંચથી જે વધુ વરસાદ થયો છે તેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા અને જાહેર માર્ગો ઉપર ઘૂંટણસમાં પાણી ભરેલા જોવા મળ્યા હતા। ત્યારે તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી નથી ને જેના કારણે જે લોકો છે તે પાણીમાંથી ચાલવા માટે મજબૂર બન્યા છે। અત્યારે વરસાદ તો બંધ થયો છે, પરંતુ પાણી છે તે ભરેલા અત્યારે જોવા મળી રહ્યા છે। જી મોગજી, આભાર તમામ વિગતો માટે।